નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોમાંથી એક વિશે વાત કરવાના છીએ. હા, પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ શેની બનેલી છે? આ પાયાના એકમની અંદર શું ચાલી રહ્યો છે તે જાણવું ખરેખર રોમાંચક છે, બરાબર ને? પણ જુઓ, આ મહાન રહસ્યના ઊંડાણમાં ઉતરીએ તે પહેલાં એક નાનકડી વાત. આ શૈક્ષણિક પ્રસ્તુતિ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી દ્વારા તમારા માટે ગર્વથી રજૂ કરવામાં આવી છે. વિજ્ઞાનના આવા અટપટા ખ્યાલોને સાવ સહેલી ભાષામાં સમજવા માટે આનાથી બેસ્ટ જગ્યા બીજી કઈ હોઈ શકે? તો ચાલો ફટાફટ આપણા મૂળ વિષય પર આવીએ. તો વાત જાણે એમ છે કે વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોનું માથું એક જ પ્રશ્ને ખંજવાળતું કરી દીધું હતું. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલા છે? મતલબ, શું તેઓ કોઈ એક જ જગ્યાએ સ્થિર છે કે પછી આખા પરમાણુમાં રખડતા ફરે છે? કોઈને કશી જ ખબર નહોતી. આ જે મોટો પ્રશ્ન હતો જેણે મહાન વૈજ્ઞાનિક અર્નેસ્ટ રુથરફોર્ડની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી. બસ અહીંથી જ ભૌતિક વિજ્ઞાનના એક ઐતિહાસિક સંશોધનની શરૂઆત થઈ. હવે આ કોયડો ઉકેલવા રુથરફોર્ડે એક જોરદાર અને એકદમ ચતુરાઈભર્યો પ્રયોગ ગોઠવ્યો, જેને આજે આપણે રુથરફોર્ડના પ્રખ્યાત સોનાના વરખના પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાનની દુનિયામાં આ પ્રયોગ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયો. તેમણે બે અદ્ભુત વસ્તુઓ લીધી. એક તો એકદમ બુલેટની જેમ ગતિ કરતા કણો અને બીજું ધાતુનું અત્યંત પાતળું પડ. આ બે વસ્તુઓ ભેગી થઈને જે જાદુ કરવાના હતા તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તમને કદાચ સવાલ થશે કે સોનું જ કેમ, બીજું કંઈ ન મળ્યું? તો વાત એમ છે કે સોનું અત્યંત નરમ ધાતુ છે. તેને ટીપીને એટલું પાતળું કરી શકાય કે જાણે માત્ર 1000 પરમાણુ જેટલી જાડાઈ. જી હા, માત્ર 1000 પરમાણુ. બીજી કોઈ ધાતુમાં આવું પડ બનાવવું લગભગ અશક્ય હતું. અને પ્રહાર કરવા માટે તેમણે વાપર્યા આલ્ફા કણો. આ આલ્ફા કણો ધન વીજભારિત હિલિયમ આયનો છે. તેમનું દળ 4U જેટલું હોય છે, એટલે કે તેઓ ખાસ્સા ભારે હોય છે. આ ભારે કણો પાસે કોઈ પણ વસ્તુને વીંધીને નીકળી જવાની જબરદસ્ત તાકાત હોય છે. હવે મજાની વાત જુઓ. પ્રયોગ શરૂ થયો એ પહેલાં મોટાભાગના વૈજ્ઞાનિકોને શું લાગતું હતું? તેઓ માનતા હતા કે આ ભારે આલ્ફા કણો જ્યારે સોનાના પરમાણુ સાથે અથડાશે ત્યારે તેઓ પોતાનો રસ્તો સહેજ બદલશે અથવા વિચલિત થશે. પણ આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા વધારે ભારે હોવાથી કોઈને એમ નહોતું કે બહુ મોટું વિચલન જોવા મળશે. બધાને એમ જ હતું કે કણો પોતાની હાઈ સ્પીડને કારણે મોટાભાગે સીધા જ પસાર થઈ જશે અને ક્યાંક નજીવું વિચલન જોવા મળશે. પણ શું ખરેખર એવું જ થયું? વિજ્ઞાનમાં ઘણીવાર જેવું દેખાય છે, વાસ્તવિકતા એનાથી સાવ જ ઉલટી હોય છે. રુથરફોર્ડના પ્રયોગમાં બરાબર આવું જ થયું. પણ સીધા વૈજ્ઞાનિક આંકડાઓમાં પડવાને બદલે ચાલો આપણે આખી વાતને એક બહુ જ મસ્ત અને રોજિંદા ઉદાહરણથી સમજીએ, જેથી તમારા મગજમાં આખો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ચાલો, કલ્પના કરો કે એક બાળકની આંખે પાટા બાંધેલા છે. તેની સામે એક મોટી નક્કર દિવાલ છે અને તે બાળક દિવાલ પર પથ્થર ફેંકી રહ્યું છે. હવે શું થશે? આ તો બટ ઓબ્વિયસ છે કે જ્યારે પણ પથ્થર દિવાલ સાથે અથડાશે ત્યારે થક એવો અવાજ આવશે. જો બાળક 10 પથ્થર ફેંકશે તો 10 વખત અવાજ આવશે. કેમ? કારણ કે દિવાલ નક્કર છે. પથ્થર તેની આરપાર જઈ શકતો નથી. આ એકદમ સાદી અને સિમ્પલ લોજિકની વાત છે. પણ હવે આવે છે અસલી પ્લોટ ટ્વિસ્ટ. ધારો કે એ જ બાળક નક્કર દિવાલને બદલે કાંટાળી તારની વાળ પર પથ્થર ફેંકે તો? હવે વિચારો શું થશે? એકદમ સ્પષ્ટ છે કે મોટાભાગના પથ્થરો પેલા તારની વચ્ચે રહેલી ખાલી જગ્યામાંથી ચૂપચાપ અવાજ કર્યા વગર જ સીધા પસાર થઈ જશે. અવાજ ત્યારે જ આવશે જ્યારે કોઈ પથ્થર સીધો જઈને તાર સાથે અથડાય. નહીંતર મોટાભાગના પથ્થરો તો વગર કોઈ રોકટોકે સીધા આરપાર જ જતા રહેશે. બસ આ જ તારની વાળવાળું લોજિક રુથરફોર્ડના પ્રયોગના પરિણામોમાં જોવા મળ્યું. પેલા પથ્થરોની જેમ જ રુથરફોર્ડના પ્રયોગમાં મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી કોઈ જ વસ્તુ સાથે અથડાયા વગર બિલકુલ સીધા જ આરપાર નીકળી ગયા. જાણે કે રસ્તામાં કંઈ હતું જ નહીં. આ પરિણામ જોઈને વૈજ્ઞાનિકોની આંખો પહોળી થઈ ગઈ. સોનાનું વરખ નક્કર હોવા છતાં કણો સીધા તેની આરપાર કેવી રીતે નીકળી શકે? આ એક ચોંકાવનારા અવલોકને વિજ્ઞાન જગતને એક મોટો આંચકો આપ્યો અને તેમાંથી એક ઐતિહાસિક તારણ નીકળ્યું.
પરમાણુ એ કોઈ નક્કર દડો નથી, પરંતુ તેની અંદરનો મોટાભાગનો વિસ્તાર સંપૂર્ણપણે ખાલી જ છે. જી હા, ખાલી ખમ. આ એક એવી વાત હતી જેણે પરમાણુને જોવાનો આપણો નજરિયો કાયમ માટે બદલી નાખ્યો. જરા વિચારો તો ખરા, આપણું શરીર, તમારી આસપાસની વસ્તુઓ, આ આખી દુનિયા, બધું જ પરમાણુઓનું બનેલું છે. અને છતાં અંદરથી તે મોટે ભાગે ખાલી છે. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ વાત? ખરેખર અદ્ભુત. તો મિત્રો, વિજ્ઞાનના આવા અદ્ભુત અને રોમાંચક રહસ્યોને આમ જ સહેલાઈથી સમજતા રહેવા માટે આપણી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ મજેદાર માહિતી તમારા બીજા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ વિજ્ઞાનનો આ જાદુ અનુભવી શકે. આવી જ જબરદસ્ત માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી કંઈક નવું શીખતા રહો અને હા, વિચારતા રહો.